હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલોલના ઘુસર ગામે રાશન કાર્ડ ધારકોનો હલ્લાબોલ। સરકારી સસ્તા અનાજ દુકાન સંચાલક સામે ઉગ્ર રોષ। જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં સંચાલક સામે સ્થાનિક લોકોએ ઠાલવ્યો રોષ। સંચાલક ઓછું અનાજ આપતા અને વધુ રકમ વસૂલવા હોવાનો કાર્ડ ધારકોએ લગાવ્યો આરોપ। કાર્ડ બંધ થઈ જશે તેવી ધમકી આપી લાભાર્થીના અંગૂઠા લઈ અનાજ આપવા ન આવતું હોવાનો આરોપ। પુરવઠા વિભાગની ટીમ હાજરી સંચાલક દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું। પુરવઠા વિભાગ ટીમ દ્વારા તપાસમાં 16 કટ્ટા અનાજ વધ આવી છે। સરકારી અનાજ વિતરણમાં મોટા પાયે ગેરરીતિને લઈને આ સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। ત્યારે કાર્ડ ધારકોના નિવેદન નોંધવા અને પરવાનેદાર મહેશકુમાર ઉર્ફે ટીના સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે। જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાં અમારી જે જિલ્લાની ટીમ આજે જે તપાસણી કરતી હતી તે દરમિયાન એવા મેસેજ મળેલ કે અહીંયા કૂપન આપવામાં આવતી નથી અને અનાજ ઓછું આપવામાં આવે છે। તાત્કાલિક અમારી ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરતા રેશન કાર્ડ ધારકોની રજૂઆત સાચી હતી। કૂપન આપવામાં આવતી ન હતી અને સાથે સાથે અનાજ પણ ઓછું આપવામાં આવતું હતું। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને દરેક રેશન કાર્ડ ધારકો જે ઉપસ્થિત છે તેઓના નિવેદનો જવાબો નોંધવામાં આવ્યા છે અને આ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।